તો આવતીકાલ માટે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓ માટે આગાહી કરી છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। 8 થી 8 ઇંચથી વધુ વરસાદ આખરે ક્યાં ક્યાં ખાબકશે તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને જામનગર સૌરાષ્ટ્રના આ 5 જિલ્લાઓને આગાહી કરવામાં આવી છે 8 ઇંચથી વધુ વરસાદની। હવે આવીએ કે 4 થી 8 ઇંચ જેટલો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસશે, ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એવા જિલ્લાઓ એટલે કચ્છ સહિત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે। હવે યલો એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે, 2.5 થી 4 ઇંચ વરસાદ કયા જિલ્લાઓમાં વરસી શકે છે તેની વાત કરીએ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ યલો એલર્ટ અપાયું છે। મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય વડોદરામાં, છોટાઉદેપુર, દાહોદમાં પણ યલો એલર્ટ, તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ આ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 2.5 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડમાં જો કે 4 થી 8 ઇંચનો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે। आगे बढ़िए હવે जूनागढ़ सीयर जोन बना हुआ है जो 20 डिग्री नॉर्थ पर है और एक ऑफ शोर ट्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है। तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है 8.9 किलोमीटर अबव सी लेवल और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ। इनके प्रभाव में आगामी 5-6 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है। अमरेली, गिर सोमनाथ, जूनागढ़ और द्वारका, राजकोट है। डे 2 में जूनागढ़, पोरबंदर, द्वारका, राजकोट, जामनगर इनमें रेड अलर्ट दिया गया है। अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है लेकिन ऑरेंज अलर्ट दिया गया है और सौराष्ट्र कच्छ में जो बाकी ज़िले हैं उनके लिए सभी के लिए डे 1 और डे 2 में ऑरेंज अलर्ट है। फिशरमैन वार्निंग डे 1 से डे 4 के लिए दिया गया है। पूरे गुजरात कोस्ट के लिए दिया गया है जिसमें विंड स्पीड 35 से 45 किलोमीटर प्रति आवर, गस्टिंग टू 45 किलोमीटर आवर है। -3% है, मतलब 3% कम हुई है जो नॉर्मल आज तक होनी चाहिए। अगर हम रीजन वाइज देखें तो गुजरात रीजन में जो हुआ है 19% लेस हुआ है, मतलब नॉर्मल का 81% हुआ है। इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19% ज़्यादा हुआ है, एक्सेस हुआ है, मतलब 119% नॉर्मल का बारिश हुआ है। समाचार जूनागढ़ना घेड़थी प्राप्त थई रह्या छे। घेड़ पंथकमां फरी जળ સામ્રાજ્ય। મૂળિયાશા ગામમાં દફન વિધિ માટે હાલાકી પડી। કમરસમા પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવામાં આવી। અંતિમ યાત્રામાં પાણીમાંથી ચાલીને પસાર થવા લોકો મજબૂર। ગઈકાલે ભારે વરસાદથી મૂળિયાશા ગામ બેટમાં ફેરવાઈ ગયું। દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાતો હોય છે। અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે અને વારંવારની રજૂઆતો છતાં પણ સમસ્યા ઠેરની ઠેર। જો કે માત્ર જૂનાગઢના ઘેડ પંથકમાં જ નહીં પરંતુ વલસાડથી પણ એવી જ તસવીરો સામે આવી। એવી મજબૂરી કે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડી। વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળ્યા। ધરમપુર તાલુકામાં નદી નાળાઓ પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે। ધરમપુરના ભેંસદરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી। ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનો અંતિમ યાત્રા યોજાઈ। જો કે વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો, પુલ કે કોઝવેનો અભાવ હોવાના કારણે પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં મૂકી અને નદી પાર કરી સ્મશાન ભૂમિ સુધી લોકો પહોંચ્યા હતા। ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં આવી સમસ્યા સર્જાઈ છે જ્યાં નદી નાળાઓ વહેતા હોવાથી ચોમાસાના 4 મહિના આવા જ દ્રશ્યો જોવા મળે છે અને લોકોને જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી પાણી। અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા। બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા। ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો। ગઈકાલે માણાવદર પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર। ધરોઈ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ। ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઈ। 5278 ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઈ છે। ધરોઈ ડેમમાં 35.16% પાણીનો જથ્થો ઉપલબ્ધ।
સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે। ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સિઝનમાં પહેલીવાર અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો અને મધર ઇન્ડિયા ડેમ છલકાયો। મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ડેમ છલકાતા અદ્ભુત નજારો જોવા મળ્યો। પ્રવાસીઓ પણ ભારત માતા પુલ પર પોતાના વાહનોને પાર કરી પોતાને રોકી શક્યા નહોતા। અરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર। મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક, નદી આસપાસના બોરકુવાના જળસ્તરમાં વધારો, ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થયો। હવે આગળ વાત ચાંદીપુરા વાયરસના કહેરની। સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત। ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો। વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું। તબીબોના મતે બાળકીને તાવ, ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી, જેમાં બાળકીના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। તો ચાંદીપુરા વાયરસનો કહેર પંચમહાલમાં જે બાળકીનું મોત થયું છે તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે અને તે વસ્તુ ફલિત થઈ છે કે આ બાળકી જે ચાંદીપુરા વાયરસથી જ પીડિત હતી। પંચમહાલમાં ગોધરાના કોટડા ગામે 4 વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો અને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું। કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કરાયું। ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પુણે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા। અસરગ્રસ્ત બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા આગામી 14 દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગથી એક બાળકીનું મોત થયું છે અને જેના બાદ આરોગ્યની ટીમ હાલ હરકતમાં આવી છે। સતર્કતાના ભાગરૂપે અહીંયા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે। હું આપને બતાવીશ, આરોગ્યની ટીમની છે તેના દ્વારા હાલ જે આ રોગ ફેલાવવામાં જે મુખ્ય મહત્વનો રોલ જેનો માનવામાં આવ્યો છે સેન્ડ ફ્લાય એટલે કે રેત માખી છે, તેનું સર્વે કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે તેનું સર્ચ કરવામાં આવી રહ્યું છે અને તેના સેમ્પલ પણ લેવાની હાલ કામગીરી આરોગ્યની ટીમ કરી રહી છે। આજે સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસના કેસમાં સેન્ડ ફ્લાયનું કલેક્શન એન્ટોમોલોજીકલ વર્ક કરવામાં આવ્યું છે અને જેના હિસાબે અહીંયા ગામના એ ઘરમાં અને એની આજુબાજુના ઘરોમાં સેન્ડ ફ્લાયનું કલેક્શન થાય છે અને એ સેન્ડ ફ્લાયને આપણે NIV પુણે ખાતે આઈડેન્ટિફિકેશન માટે મોકલી આપશું। સર, જે અસરગ્રસ્ત બાળકી છે તેના ઘરેથી આ પ્રકારની જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે કે કેમ? હા, એ ઘરમાં બી 2-3 જેટલી સેન્ડ ફ્લાયો કલેક્શન થઈ છે। આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં જેટલા ઘરો છે એ ઘરોમાં બી સેન્ડ ફ્લાયની ડેન્સિટી જોવા મળી છે, તો એને આપણે આઈડેન્ટિફિકેશન માટે પુણે મોકલી આપશું એવું છે। આ હતા આરોગ્ય અધિકારી અને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયાથી જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે અને જેના સેમ્પલો પુણે મોકલવામાં આવશે। આજુબાજુનો જે 500 મીટરનો વિસ્તાર હતો તેમાંથી સેન્ડ ફ્લાય મળી આવી છે। સાથે સાથે જે અસરગ્રસ્ત બાળકી હતી તેના ઘરમાંથી પણ જે સેન્ડ ફ્લાય છે તે મળી આવી છે, જેથી આ જે વાયરસ છે તે સેન્ડ ફ્લાયના લીધે ફેલાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમ નથી। જો કે હાલ તો જે અસરગ્રસ્ત બાળકી હતી તેનો રિપોર્ટ પુણે મોકલવામાં આવ્યો છે અને પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરમ હતો કે શંકાસ્પદ હતો જે નક્કી થઈ શકશે। પરંતુ હાલ તો આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ગામમાં 14 દિવસ માટેની જે સર્વેલન્સની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ। મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર। 2 પૈકી 1 બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત। 1 વર્ષીય બાળકનું સારવારમાં મોત નીપજ્યું। ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ બહાર આવશે। તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે। અઠવાડિયામાં તેના રિપોર્ટ્સ આવશે। તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા। વરેઠા ડાભલામાં વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા,
જે બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. આરોગ્ય વિભાગની ટીમે હરકતમાં આવીને બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારમાં સર્વેની કામગીરી કરી. હાલમાં બંને બાળકોના સેમ્પલ પુણે લેબમાં મોકલાયા છે. સમાચાર અમદાવાદથી. ચાંદીપુરા વાયરસથી ફફડાટ ફેલાવ. સિવિલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળકનું મોત. મહેસાણાના 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું. 14 જુલાઈએ અસારવા સિવિલમાં તેને દાખલ કરાયું હતું. 6 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા. ચાંદીપુરાથી પેનિક થવાની જરૂર નથી તેવું કહ્યું ડોક્ટર રાકેશ જોશીએ. બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી. બાળકોને મચ્છરદાનીમાં રાખો. તાવ કે ખેંચ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી. મહેસાણાનો રહેવાસી 1 વર્ષનું બાળક યુવરાજ 2 દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું અને વેન્ટિલેટર પર હતું, જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે. સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતાં સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુરમ વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુના મોકલવામાં આવ્યું છે, જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતું કે નહીં. અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ તો 6 બાળકો દાખલ છે અને 6 બાળકના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખો કે મચ્છર માખી કરડે નહીં. બાળકોને મચ્છરદાનીમાં રાખો. ફીવર આવે એટલે કે તાવ આવે કે ખેંચ આવે તો તાત્કાલિક આસપાસના બાળકોના ડૉક્ટરને મળી અને સારવાર ચાલુ કરાવો, જેથી કરીને આપણે લેટ સ્ટેજમાં હોસ્પિટલમાં જવું ન પડે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતો પોતાના પાકનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે ખેડૂત મિત્રો, તમારી જમીનમાં કાર્બનનું સ્તર વધારવા માટે ઈકડ એટલે કે લીલો પડવાશનું વાવેતર કરીને પાકનું ઉત્પાદન વધારી શકો છો. લીલો પડવાશના વાવેતરના 45 દિવસ બાદ તેને કાપીને ખેતરમાં દાટી દેવાય છે. આ વાવેતરથી જમીનની ગુણવત્તા અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે. લીલો પડવાશનું વાવેતર કરતા જ ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય પણ અપાય છે. અમદાવાદ જિલ્લાના 150 ખેડૂતો 3 ટન જેટલું લીલો પડવાશનું વાવેતર કરીને સમૃદ્ધ બન્યા છે. ની ભલામણ છે પ્રમાણે ચોક્કસપણે કાર્બનનું સ્તર વધે છે એમાં, અને આપણે એના માટે લીલા પડવાશ માટે રૂપિયા 4,000 2,000 રૂપિયા બિયારણ માટે અને 2,000 રૂપિયા જમીનમાં દાટવા માટે, એમ રૂપિયા 4,000 પ્રતિ હેક્ટર આપણે સહાય આપી રહ્યા છીએ. અને એમાં આપણે અમદાવાદ જિલ્લામાં લગભગ 150 જેટલા ફાર્મરને આપણે લીલા પડવાશનું આપણે પણ વિતરણ, લીલા પડવાશ માટેના શણનું અને ઈકડના પાકના બિયારણનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ઈકેડની અંદર કાર્બન એટલા બધા પ્રમાણમાં હોય એટલે પછી શું છે, આપણે આને 45 દિવસે આમાં જિલ્લા પંચાયતમાંથી 2,000 રૂપિયા તો આપણને બિયારણ પેટે આપે અને 2,000 રૂપિયા આને દબાવવાના, એટલે કે પટલરથી પાડી દેવાના 2,000 રૂપિયા. એટલે જિલ્લા પંચાયતમાં હેક્ટરે આટલી આપણને સહાય સરકારશ્રી કરે છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સોઇલ ટેસ્ટની અંદર જે માઠા પરિણામો જે છે તે સામે આવ્યા છે. એટલે કે ખેડૂતો માટેની જે જમીન છે, જમીનની અંદર કાર્બનનું સ્તર ઘટી રહ્યું હોય તે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે કાર્બનનું સ્તર જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે એક નવતર પહેલ જે છે તે કરી છે અને એ પહેલના ભાગરૂપે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઈકડના દ્રશ્યો છે કે ખેતરની અંદર આ પ્રકારની ઈકડનું વાવેતર કરવામાં આવે તો જમીનની અંદર કાર્બનનું સ્તર જે છે તે વધારો થઈ રહ્યો છે, જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર આ રીતે ઈકડનું વાવેતર કરે. 45 દિવસનું આ વાવેતર હોય છે અને 45 દિવસ બાદ તેને જમીનની અંદર આ રીતે નષ્ટ કરી દેવામાં આવે તો તેમાં કાર્બનનું સ્તર જે છે તે પ્રમાણમાં વધી જાય છે. એટલે કે છાણિયા ખાતરની રૂપ આ ઈકડ જે છે તે કામ કરતું હોય છે. મબલક પાક જે છે તે લઈ રહ્યા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ. ગ્લોબલ વોર્મિંગના કારણે હાલના સમયમાં પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની ચૂકી છે. ત્યારે તાપીના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે ગૌચરની જમીનમાં વૃક્ષોનું જતન કરીને બનાવાયું છે અનોખું સુંદર વન. 2000ની વસ્તી ધરાવતા નાનકડા એવા કુકડા ડુંગરી ગામના લોકો પર્યાવરણના જતન માટે પ્રેરણારૂપ બન્યા છે. આશરે 10 વર્ષ પહેલા ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી હતી. ગ્રામજનોના સહયોગથી ગામમાં ઘટાદાર જંગલનું નિર્માણ થયું. ગામના ડુંગર પર ડુંગરની તળેટીમાં સાગ, સીસમ, સાદડા, આંબળા, ખેર સહિતના 40,000થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું. ન માત્ર કુકડા ડુંગરી પરંતુ આસપાસના 5 જેટલા ગામના લોકોએ પણ એક સંસ્થા થકી સુંદર વન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આંબળાની એક ફાઉન્ડેશન છે આંબળાનું, બીજું લીલગીરીનું છે, ખેરનું છે, સાગનું છે, સાગ 4,000 છે. તેટલા 361 જેટલા ખેડૂતોને
વિકલ્પ સંસ્થા અમદાવાદથી અમે કોન્ટેક કર્યો ને એમના સહયોગથી ગામમાં આંબાની કલમ, લીંબુ, ચીકુ, જમરૂખના ફળાવ વૃક્ષોનું રોપાણ ખેડૂતોના છેડાપાડા ખેતરે ઘરે અમે કરાવેલ છે. વૃક્ષારોપણ વધુ ને વધુ થાય તો સારું અને ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે પણ પ્રેરણા કરીએ છીએ. અત્યારે પર્યાવરણની પણ સમસ્યા છે, ટેમ્પરેચર આખી દુનિયાની અંદર વધી રહ્યું છે, બરાબર છે, તો એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છે, ટેમ્પરેચર ઓછું થાય. આજ સુધી અહીં 40,000 જેવા અનેક વૃક્ષોનું અહીં વાવેતર થઈ ચૂક્યું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું જતન પણ કર્યું છે. સરકાર દ્વારા ધોરણ 9માં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલની યોજનાનો ફિયાસ્કો થયો. બનાસકાંઠાના ધાનેરાના કુમાર છાત્રાલયના મેદાનમાં પડેલી ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને આપવા માટે તૈયાર કરાવાયેલી આ સાયકલો જુઓ. સરસ્વતી સાધના યોજના હેઠળ તૈયાર થયેલી 815 જેટલી સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીનીઓને અપાઈ નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના વિવાદ વચ્ચે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ધોરણ 10માં પહોંચી ગઈ છે, છતાં હજુ સુધી તેમને સાયકલ નથી મળી. બિનવારસી હાલતમાં સરસ્વતી સાધના યોજનાની 2023ની 815 જેટલી સાયકલો અત્યારે ધાનેરા ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં પડી છે. આપણી સાથે એક કાકા છે. કાકા, શું નામ આપનું? ધનસિંહ બારોટ. શું કરો કાકા અહીંયા આપ? હું વોચમેન તરીકે. કાકા, સાયકલો કેટલા દિવસથી પડી છે અને કોણ મૂકી ગયું? પોસ્ટમાં બનાવી રહ્યા ના અમે 7માં 2 મહિના પાકા થઈ ગયા લગભગ. 2 મહિનાથી આ સાયકલો આમ જ ધૂળ ખાઈ રહી છે. હા, આ હતા એના સ્થાનિક જે અહીંયા છે, એમનું એવું કહેવું છે કે કોઈ સાબિરભાઈ કરીને કોઈ છે તે અહીંયા સાયકલો મૂકી ગયું છે, પરંતુ બીજી તરફ જે સમાજ કલ્યાણના અધિકારી છે તેમનું કહેવું છે કે એમને આ સાયકલો હેન્ડઓવર થઈ નથી. જેટલા સુધી સાયકલો સમાજ કલ્યાણ અધિકારીઓને હેન્ડઓવર ના થાય તેટલા સુધી આ સાયકલનું વિતરણ થઈ શકે એમ નથી, અને આમ છેલ્લા 2 મહિનાથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ 18 દ્વારા 26 જુલાઈ 2024થી શરૂ થતા ઓલિમ્પિકની એક સાથે 20 ફીટ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમૂહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં ઓલિમ્પિક કવરેજ જીઓ સિનેમા પર એકસાથે 20 ફીટ્સમાં નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે. તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે. આ રજૂઆતમાં 17 સ્પોર્ટ્સ વાઇઝ ફીડ્સ અને 3 ક્યુરેટેડ ફીડ્સ હશે. તે બધી 4Kમાં ઉપલબ્ધ છે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઇન્ડિયા ફીડનો સમાવેશ થશે. આ ઉપરાંત નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ દમ લગા કે હૈશા પણ લોન્ચ કરવામાં આવી છે. આ ફિલ્મ ઓલિમ્પિક રમતો માટેની કેમ્પેન ફિલ્મ છે. ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.